નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવા સ્માર્ટ મીટર કે જે અત્યારનો જ્વલંત પ્રશ્ન છે ને, વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો મૃત્યુધર નામના યુવકને જે ભાડાના મકાનમાં રહે છે તેઓને 9 લાખ રૂપિયા બિલ જે મેસેજ મારફતે તેઓને જણાવવામાં આવ્યું હતું. અને જે આ સમગ્ર મામલો છે તેમાં MGVCLના MD તેજસ પરમારનું નિવેદન હાલ સામે આવ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે 9 લાખ રૂપિયા બિલ જે મેસેજ મારફતે મોકલવામાં આવ્યું હતું, પરંતુ હાલ તેઓ દ્વારા સફાઈ કરવામાં આવી છે અને જે મામલો છે તેના વિશે જણાવવામાં આવ્યું છે. તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે અનુસાર જે કહી શકાય છે કે જેમાં રીડિંગ સિસ્ટમમાં મેન્યુઅલ ડિફોલ્ટના કારણે જે પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ હતી અને તેના કારણે તેઓને એ બિલ લખવામાં આવ્યું હતું, પરંતુ જે આ ભૂલ સુધારી લેવામાં આવી છે. ગ્રાહકનું સાચું બિલ 1073 રૂપિયા છે. જે મેસેજ મારફતે તેઓને જે મેસેજ છે તે કરી દેવામાં આવ્યો છે. એટલે જે મેન્યુઅલ ડિફોલ્ટ થયો હતો તેના કારણે 9 લાખ રૂપિયા બિલ બતાવવામાં આવ્યું હતું, પરંતુ MGVCL દ્વારા જે સુધાર છે તે કરી દેવામાં આવ્યો છે અને સાચું બિલ 1073 રૂપિયા જે મેસેજ મારફતે ગ્રાહકને મોકલી દેવામાં આવ્યું છે. નમસ્કાર. આજે એક સોશિયલ મીડિયામાં અને પ્રચાર માધ્યમોમાં એવો એક મેસેજ ફરતો થયો છે કે કોઈ એક પૂર્વાના ભાઈને ત્યાં MGVCL દ્વારા 9 લાખ અને 24,000 રૂપિયાનું બિલ આપવામાં આવ્યું છે. તેની ખરી હકીકત આ મુજબ છે. જ્યારે આપણે મીટર રિપ્લેસમેન્ટ કરવા જઈએ છીએ ત્યારે જૂનું જે મીટર છે એનું છેલ્લું રીડિંગ લઈને એની આપણે ફોટો પાડીને એ સિસ્ટમમાં એન્ટ્રી કરીએ છીએ અને એને ફોટા ઉપરથી એક ડેટા એન્ટ્રી કરવાની હોય છે, જેના આધારે પછી આગળના જૂના ચાર્જની ગણતરી, બાકી ચાર્જની ગણતરી થતી હોય છે. તો આ કિસ્સામાં ડેટા એન્ટ્રીમાં ભૂલ થવાના કારણે જે ચાર્જ છે એ વધારે ગણાઈ ગયો હતો અને જે ધ્યાને આવતા, સિસ્ટમના ધ્યાને આવતા અને આપના માધ્યમથી પણ ધ્યાને આવતા એને અમે સુધારી લેવામાં આવ્યો છે. અને એની સામે કન્ઝ્યુમરને જે બેલેન્સ છે એ 1073 રૂપિયા જે છે એ ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે. એટલે બેસિકલી જે છેલ્લું મીટર રીડિંગ લીધું હતું એ વખતનો ત્યાં સુધીનો જે વપરાશ હતો અને એની સામે જે સિક્યુરિટી ડિપોઝિટ અમારી પાસે જમા હતી એ સિક્યુરિટી ડિપોઝિટ આપણે એડજસ્ટ કરતા 1073 રૂપિયા જે ક્રેડિટ કરવાના બાકી રહેતા હતા એ ગ્રાહકના ખાતામાં જમા કરાવી દેવામાં આવ્યા છે. એટલે આ જે ભૂલ હતી, માનવીય ભૂલ, તેનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે. અને આ પ્રકારના જે અન્ય કિસ્સાઓ હજુ સુધી કોઈ ધ્યાનમાં આવ્યા નથી, પણ આ પ્રકારના જો અન્ય કિસ્સા અને સિસ્ટમમાંથી અમે ચેક કરી જ રહ્યા છીએ, આ પ્રકારના પણ જો કોઈ અન્ય કિસ્સા ધ્યાનમાં આવશે તો તેને પણ તાત્કાલિક સુધારી લેવામાં આવશે.